જીગાભાઈ, ફિલ્મો જે છે એ બાળકો અને યુવા વર્ગ પર જે છે મોટો પ્રભાવ નાખતી હોય છે. પહેલાંની ફિલ્મો હતી કે જેની અંદર બધું હકારાત્મક પોઝિટિવ સંવાદભરા આવતા. આજકાલ ઓટીટીનો જમાનો છે અને એટલી બધી ઓટીટી એપ્લિકેશનો થઈ ચૂકી છે કે મોટાભાગની જે છે ઓટીટી એપ્લિકેશનો ઉપર જે છે અશ્લીલતા ફેલાવવાનો જે છે આરોપ લાગે છે. કહેવાય છે કે એ લોકો ફિલ્મો કરતાં વધારે જે છે અશ્લીલતા ફેલાવતા હોય છે. એવામાં જે છે હવે કેન્દ્ર સરકારે જે છે કડક કાર્યવાહી કરી છે અને આપણા જે છે ભવિષ્ય એટલે નાના બાળકો અને યુવા વર્ગ પર જે છે આની નકારાત્મક અસરો ન ફેલાય અને એને રોકવા માટે જે છે આઈટી એક્ટ 2000 અને આઈટી એક્ટ 2021ના રૂલ અંતર્ગત આવી 25 જેટલી એપ્લિકેશનો પર જે છે પ્રતિબંધ લગાવ્યો છે. તો આ એક જે છે પોઝિટિવ પાસું છે અને આવું જે છે નિર્ણય સરકારે જે છે અવારનવાર સમય પર જે છે કરતા રહેવું જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ પર જે છે એમને કંટ્રોલ નથી હોતો, તો આવા બધા જે છે ઓટીટી પ્લેટફોર્મ પર કંટ્રોલ હોવો પણ ખૂબ જરૂરી છે. શું કેવું થાય છે જીગાભાઈ આપનું?